વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપ દ્વારા લોહાણા સમાજને માત્ર 3 ટિકિટ અપાતા ભારે અસંતોષ ફેલાયો છે। 6 ટિકિટની માંગ સામે ઓછી બેઠકો મળતા જાગનાથ મંદિર પાસે શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા રઘુવંશી સ્વાભિમાન સંમેલન યોજાયું। સમાજે આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ દ્વારા કિન્નાખોરી રાખી ટિકિટો કાપવામાં આવી છે। આ સંમેલનમાં કોંગ્રેસના આગેવાનોની હાજરીએ રાજકીય ગરમાવો વધાર્યો છે। આગામી ધારાસભાની ચૂંટણીમાં સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની માંગ સાથે રઘુવંશીએ ભાજપ સામે મોરચો માંડ્યો છે। મારું નામ કેડી રઘુવંશી યુવા શક્તિ સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। રઘુવંશી સમાજનો જે ગઢ ગણાય અને ભાજપનો જે ગઢ કહેવાતો હોય એવા વોર્ડ નંબર 1, 2, 3 માં ખાસ કરીને વિધાનસભા 69 ના ભાજપ નેતા દ્વારા અમારા રઘુવંશી સમાજના ઉમેદવારની ટિકિટ કાપવામાં આવેલ છે। ના 100% અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અથવા તો અમે નોટામાં કરશું। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, રઘુવંશી સમાજ લાલઘૂમ થયો છે, શું વિગતો મળી રહી છે? જી આપને જણાવી દો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થયા બાદ ટિકિટની ફાળવણી છે તે કરવામાં આવી અને તેમાં પણ જે ભાજપમાં જે અંદરોઅંદરી અલગ અલગ સમાજ દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। જે ગઈકાલની વાત કરવામાં આવે તો લોહાણા રઘુવંશી સમાજ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। 6 ટિકિટની માંગણી વચ્ચે તેમને માત્ર 3 જ ટિકિટ મળતા નારાજગી છે તે સમાજમાં જોવા મળી હતી। રાજકોટના જાગનાથ મંદિર પાસે લોહાણા સમાજની જે સંમેલન છે તે યોજાયું હતું। આ સંમેલનમાં ભાજપના વિરોધમાં જે સંમેલન કરવામાં આવ્યું હતું ને જે પશ્ચિમના રાજકોટના ધારાસભ્ય છે ડોક્ટર દર્શિતા શાહ તેમના દ્વારા કિન્નાખોરી રાખીને ટિકિટ આપવામાં આવી હોય તેવો આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો। આગામી જે ચૂંટણી આવે, ધારાસભાની ચૂંટણી આવે ત્યારે લોહાણા સમાજના જ ઉમેદવાર જોઈએ તેવું જે સમાજના આગેવાનોનું કહેવું હતું। તો બીજી તરફ જે આ વખતે ભાજપને મત ન આપવાનો જે જાહેરાત છે તે રઘુવંશી સમાજ દ્વારા કરવામાં આવી હતી। જી, આભાર માહિતી આપવા માટે।